Hello friends, myself Sandeep Patel, lecturer in Computer Engineering Department at Vallabhbudhi Polytechnic, Navsari. Today we are going to learn the Unit 2 AWT of Advanced Java Programming. The subject, the topic is event handling. Event handling the event handling based on mainly three components. The first is event source. Event source is an object that generates an event. A source generates an event and send it to one or more listener registered with the source. Now, event. The event is any change of state of an object. The final is listener. A listener is an object that listens to the event. A listener gets notified when event occurs. When event is received by the listener, they process the event and then return. Now here is the figure that show the steps to perform event handling. આ ફિગરની અંદર એ યુઝર એક્શન છે. યુઝર એક્શન મીન્સ યુઝર બટન ક્લિક કરશે ત્યારે ઇવેન્ટ જનરેટ થશે અને ઇવેન્ટ લિસનરને સેન્ડ થશે. જે ઇવેન્ટ લિસનર ઇવેન્ટ સોર્સ સાથે રજિસ્ટર હોય એને એ સેન્ડ થશે. સોર્સ ઓબ્જેક્ટ મીન્સ બટન ક્લિક કર્યું હોય તો એનો ઓબ્જેક્ટ. If particular event occur, listener implements interface method to be executed. જ્યારે ઇવેન્ટ જનરેટ થશે એ ઇવેન્ટ લિસનરને નોટિફાઈ કરશે કે આ ઇવેન્ટ જનરેટ થઈ છે અને implements event listener by overriding its method to handle the event. Okay. હવે આપણા પાસે થોડાક ઇવેન્ટના ક્લાસ અને લિસનર ઇન્ટરફેસના લિસ્ટ છે જે આપણે જોઈશું. પહેલી ઇવેન્ટ ક્લાસ છે એક્શન ઇવેન્ટ. એક્શન ઇવેન્ટ શાના માટે યુઝ થાય છે? ઇટ જનરેટ વેન બટન ઇઝ પ્રેસ, મેનુ આઇટમ ઇઝ સિલેક્ટેડ, લિસ્ટ આઇટમ ઇઝ ડબલ ક્લિક. એના માટેનો લિસનર છે એક્શન લિસનર. ઓકે. ત્યારબાદ છે માઉસ ઇવેન્ટ. માઉસ ઇવેન્ટ જનરેટ ક્યારે થશે? જ્યારે માઉસ ઇઝ ડ્રેગ, મૂવ, ક્લિક, પ્રેસ ઓર રિલીઝ. એના માટેનો લિસનર છે માઉસ લિસનર. ત્યારબાદ છે કી ઇવેન્ટ. કી ઇવેન્ટ છે જેની એ જનરેટ થશે વેન ઇનપુટ ઇઝ રિસીવ ફ્રોમ ધ કીબોર્ડ. ઓકે. તેના માટેનો લિસનર છે કી લિસનર. ત્યારબાદ છે આઇટમ ઇવેન્ટ ક્લાસ. એ જનરેટ થશે વેન ચેકબોક્સ ઓર લિસ્ટ આઇટમ ઇઝ ક્લિક. ઓકે. તેના માટેનો લિસનર છે આઇટમ લિસનર. ત્યારબાદ આપણા પાસે ઇવેન્ટ ક્લાસ છે ટેક્સ્ટ ઇવેન્ટ. જનરેટ વેન વેલ્યુ ઓફ ટેક્સ્ટ એરિયા ઓર ટેક્સ્ટ ફિલ્ડ ઇઝ ચેન્જ. એના માટેનો લિસનર છે ટેક્સ્ટ લિસનર. ત્યારબાદ આપણા પાસે છે વિન્ડો ઇવેન્ટ ક્લાસ. જનરેટ વેન વિન્ડો ઇઝ એક્ટિવેટેડ, ડીએક્ટિવેટેડ, આઇકોનિફાઈડ, ઓપન ઓર ક્લોઝ. એના માટેનો લિસનર છે વિન્ડો લિસનર. મેથડ ઓફ ઇવેન્ટ ક્લાસ. હવે પર્ટિક્યુલર ક્લાસની આપણા પાસે મેથડ છે કે એક્શન ઇવેન્ટ ક્લાસ છે તેના માટેની મેથડ છે ગેટ સ્ટ્રિંગ ગેટ એક્શન કમાન્ડ. તે શાના માટે યુઝ થશે? ટુ ઓબ્ટેન કમાન્ડ નેમ ફ્રોમ ફોર ઇન્વોક એક્શન ઇવેન્ટ ઓબ્જેક્ટ. બીજી મેથડ છે ઇન્ટીજર ગેટ મોડિફાયર. એ શાના માટે યુઝ થશે? ટુ રિટર્ન અ વેલ્યુ ધેટ ઇન્ડિકેટ વિચ મોડિફાયર કીઝ વર પાસ્ડ. ત્યારબાદ બીજો ક્લાસ છે માઉસ ઇવેન્ટ. માઉસ ઇન્ટીજર ગેટ મોડિફાયર. એ જે મેથડ છે તે યુઝ થશે ટુ રિટર્ન અ વેલ્યુ ધેટ ઇન્ડિકેટ વિચ મોડિફાયર કીઝ વર પ્રેસ્ડ. ઓકે. ત્યારબાદ છે માઉસ ઇવેન્ટ. માઉસ ઇવેન્ટ ક્લાસ માટે મેથડ છે ઇન્ટીજર ગેટ એક્સ ગેટ વાય ટુ ઓબ્ટેન એક્સ એન્ડ વાય કોર્ડિનેટ્સ ઓફ માઉસ. ત્યારબાદ છે પોઈન્ટ ગેટ પોઈન્ટ ટુ ઓબ્ટેન કોર્ડિનેટ ઓફ ધ માઉસ. ત્યારબાદ છે ઇન્ટીજર ગેટ ક્લિક કાઉન્ટ ટુ obtain the number of mouse click. ત્યારબાદ આપણા પાસે ક્લાસ છે કી ઇવેન્ટ ક્લાસ. તેની મેથડ છે character get key character to return the character that was entered. ત્યારબાદ integer get key code to return the code that was entered. ઓકે. છેલ્લે છે આપણા પાસે વિન્ડો ઇવેન્ટ. વિન્ડો ઇવેન્ટની મેથડ છે વિન્ડો get window to return the window object. ઓકે. હવે આ બધી ઇવેન્ટ જનરેટ કરવા માટે આપણને પર્ટિક્યુલર સોર્સની જરૂર પડશે. તો એ ઇવેન્ટ સોર્સ શું છે? અ સોર્સ ઇઝ અ ઓબ્જેક્ટ that generate the event. The event generation occurs when internal state of that object
changes in the some way. A source must register listener in the order for the listener to receive the notification about the specific type of event. હવે અહીં જનરલ ફોર્મ છે, તો જનરલ ફોર્મની અંદર આપણે પબ્લિક વોઇડ એડ ટાઈપ લિસનર મીન્સ કે કઈ ટાઈપનો લિસનર છે તે, અને તેની અંદર ટાઈપ લિસનર અને તેનો ઓબ્જેક્ટ. ઓકે, અહીંયા એક્ઝામ્પલમાં આપણે છે કે સપોઝ આપણા પાસે બટન સોર્સ છે, તો બટન તેનો ઓબ્જેક્ટ બીટી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ બટન, આપણે એક એનું લેબલ આપ્યું છે એન્ટર. તો તેને એડ કરવા માટે આપણે કહીશું બીટી ડોટ એડ એક્શન લિસનર EL. ઓકે, તો આવી રીતે આપણે કોઈ બી સોર્સને એડ કરાવી શકીએ. ઓકે, ઇવેન્ટ સોર્સ કયા કયા છે, તો કે બટન. તો શાના માટે યુઝ થશે, તો કે જનરેટ એક્શન ઇવેન્ટ વેન બટન ઇઝ પ્રેસ. ચેકબોક્સ જનરેટ આઇટમ ઇવેન્ટ વેન ચેકબોક્સ ઇઝ સિલેક્ટેડ. ચોઇસ generate event item event when choice is changed. List generate action event when item is double click. Generate item event when an item is selected or deselected. ત્યારબાદ છે menu item. Generate action event when menu item is selected and when the checkable menu item is selected or deselected. Window generate the window event when window is activated, close, deactivated, open or quit. હવે આપણે જોઈશું ઇવેન્ટ લિસનર ઇન્ટરફેસ. તો પર્ટિક્યુલર આપણે ઇવેન્ટ લિસનરના ઇન્ટરફેસ છે, તો કે એક્શન લિસનર તેની મેથડ છે એક્શન પરફોર્મ, પેરામીટર તરીકે એક્શન ઇવેન્ટ અને ઓબ્જેક્ટ છે AE. યુઝ થશે મેથડ ટુ રિસીવ એક્શન ઇવેન્ટ. ત્યારબાદ છે માઉસ લિસનર. માઉસ લિસનરની આપણા પાસે ટોટલ 5 મેથડ છે: માઉસ ક્લિક, માઉસ એન્ટર, માઉસ એક્ઝિટ, માઉસ પ્રેસ એન્ડ માઉસ રિલીઝ. ઓકે, તે શાના માટે યુઝ થશે, માઉસ ટુ બી રેકોગ્નાઇઝ, માઉસ ક્લિક, માઉસ પ્રેસ, એન્ટર, રિલીઝ એન્ડ એક્ઝિટ. ત્યારબાદ છે માઉસ મોશન લિસનર. તેના માટે આપણા પાસે 2 મેથડ છે, માઉસ ડ્રેગ અને માઉસ મૂવ. મેથડ ટુ રેકોગ્નાઇઝ માઉસ ડ્રેગ ઓર મૂવ. ત્યારબાદ છે કી લિસનર. તેના માટે આપણા પાસે 3 મેથડ છે, કી પ્રેસ, કી રિલીઝ, કી ટાઈપ. મેથડ ટુ રેકોગ્નાઇઝ કી, પ્રેસ, રિલીઝ ઓર ટાઈપ. ત્યારબાદ આપણા પાસે છે વિન્ડો લિસનર. વિન્ડો લિસનર માટે આપણા પાસે 5 મેથડ છે, વિન્ડો એક્ટિવેટેડ, વિન્ડો ક્લોઝ, વિન્ડો ક્લોઝિંગ, વિન્ડો ડીએક્ટિવેટેડ, વિન્ડો ઓપન. મેથડ ટુ રેકોગ્નાઇઝ વિન્ડો ઇઝ એક્ટિવેટેડ, ક્લોઝ, ડીએક્ટિવેટેડ ઓર ઓપન. ત્યારબાદ આપણા પાસે આઇટમ લિસનર છે. આઇટમ લિસનર માટે આપણા પાસે મેથડ છે આઇટમ સ્ટેટ ચેન્જ. મેથડ ટુ રેકોગ્નાઇઝ વેન સ્ટેટ ઓફ આઇટમ ચેન્જ. ત્યારબાદ આપણા પાસે ટેક્સ્ટ લિસનર. તેની મેથડ છે ટેક્સ્ટ ચેન્જ. ઓકે, મેથડ ટુ રેકોગ્નાઇઝ વેન અ ટેક્સ્ટ વેલ્યુ ચેન્જ. થેન્ક યુ.